નમસ્કાર પ્રેસ અને મીડિયાના મિત્રો, યુટ્યુબર, ઓટીટીના પ્લેટફોર્મ ઉપર સોશિયલ મીડિયામાં એક જવાબદાર પત્રકાર તરીકે અને મીડિયાના માધ્યમમાં કામ કરનાર આપ સૌ મિત્રોનો હૃદયથી આભાર માનું છું. 2 વર્ષના મારા પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન આપના સૌના તરફથી પ્રેમ, સહયોગ, લાગણી જે રહી છે એ હંમેશા મારા માટે યાદગાર રહેશે અને આપને હું સૌનો આ માટે દિલથી આભાર માનું છું. એક દિલથી એવું લાગ્યું કે પદ પર હોઈએ અને પરિણામ ના આવી શકે તો એ પદ પર બેસી રહેવું યોગ્ય ન લાગ્યું, અને એટલે અંતરાત્માના અવાજના કારણે 2 પેટા ચૂંટણીઓના પરિણામો જોયા પછી મેં પ્રદેશ પ્રમુખ તરીકેની મારી જવાબદારી પરથી રાજીનામું આપેલું છે. પરંતુ આપ સૌની શુભકામનાઓ સાથે, વિચારધારા માટે, પક્ષના સંગઠન માટે, પક્ષ માટે, આપણા ગુજરાતીઓના હિત માટે, દેશના હિત માટે મારાથી જે કંઈ શક્ય હશે તે ચોક્કસ હું કરતો રહીશ. આપ સૌનો પુનઃ આભાર માનું છું. જાણી જોઈને તો ક્યારેય ન જ થાય, પરંતુ અજાણતા મારાથી આપના દિલને ક્યાંય ઠેસ પહોંચી હોય તો હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થું છું. આપને ખૂબ શુભકામનાઓ. ક્યારેક કોઈ મિત્રોએ ટીકા પણ કરી હશે તો હંમેશા એ ટીકા અમારા હિતમાં છે, કારણ કે માત્ર સારું નહીં, ક્યારેક આપનું કડવું બોલાયેલું પણ અમે એને સમજીને યોગ્ય દિશામાં અમારી જાતને પણ વાળીએ તો આખરે ફાયદો અમારો જ હોય છે. એટલે એવા મિત્રોનો પણ આભાર માનું છું કે જેમણે કોઈના સમયે એમને લાગ્યું હશે કે મારું ખોટું થાય છે તો ટીકા પણ આ 2 વર્ષ દરમિયાન કરી છે. એમનો પણ આભાર માનું છું. બૃહદ અંશે આપ સૌએ હંમેશા પ્રોત્સાહન આપ્યું છે, પ્રેરણા આપી છે, સમર્થન આપ્યું છે અને સહયોગ આપ્યો છે. એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપને શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ.